દિવાળીના તહેવારોમાં માતા લક્ષ્મીજીના પૂજન સાથે ચોપડા પૂજનનું પણ મહત્વ રહેલું છે. ટેકનોલોજીના આગમન બાદ પેઢીઓમાંથી હિસાબી ચોપડાઓનો વપરાશ ઘટ્યો છે. છતાં દિવાળીના દિવસે વેપારીઓ પ્રતિકાત્મક ચોપડા પૂજન કરી સુગંધ સાચવતા હોય છે. ભુજની બજારમાં સ્ટેશનરીની દુકાનો પર હિસાબી ચોપડાઓનું વેચાણ થઈ રહ્યું છે. સારા મુહૂર્તમાં વેપારીઓ ચોપડાની ખરીદી કરી દિવાળીના પૂજન કરતા હોય છે. દિવાળીના ચોપડાઓ સાથે નવા વર્ષના કેલેન્ડર અને તારીખિયાની બજાર પર ધમધમી રહી છે. મોબાઈલના યુગમાં પણ ઘર દુકાનોમાં કેલેન્ડર અને તિથિ તોરણના સ્થાન અકબંધ રહ્યા છે. ભુજના વેપારીઓ સારી ગરાકી નીકળશે તેવી આશા રાખી રહ્યા છે. સંવત 2082 ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યો છે. તમને મને અને આપણે સૌને ખબર છે કે દિવાળી ઉત્સવ એવો છે કે માણસ ગમે એ એડજસ્ટમેન્ટ કરીને પણ દિવાળી ભવ્ય રીતે ઉજવણી કરે છે. ને ખાસ કરીને જ્યારે દિવાળીનો માહોલ જામશે આજકાલમાં જ અડધો જામી ગયો છે ને અડધો જામવાનો બાકી છે. ને ખાસ કરીને ડાયરી ડેટા કેલેન્ડરની વાત કરીશ તો ડાયરી ડેટા કેલેન્ડરનો તમને ને મને સૌને ખબર છે કે આપણા જે કચ્છી ડટ્ટા આવે છે આદર્શ અને મનર એનો કોઈ જોટો જરેમ નથી. ને છેલ્લા 47 વર્ષથી આ સ્ટેશનરી લાઇનમાં અનુભવી છું ને વેચાણ કરી રહી છું. ખાસ કરીને જ્યારે 3 રૂપિયા 4 રૂપિયા 5 રૂપિયાના જ્યારે ડાયરી ડટ્ટા આવતા હતા ત્યારથી કરીને આજ દી લગી 50 રૂપિયા છે, 60 રૂપિયા છે, 100 રૂપિયા છે, 150 રૂપિયા છે, 200 રૂપિયા છે, એ સુધીના ડટ્ટા અત્યારે વેચાણ કરી રહ્યો છું. ને ખાસ કરીને તમે વાત કરી મને કે રોજમેર કે પંચાંગ કે કેલેન્ડર કે તો મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક થોડી રોજમેરમાં ઓટ આવી છે. ખાસ કરીને જ્યારે આજથી 5 વર્ષ પહેલાં અમે 200-250 નંગ મંગાવતા હતા તબરકા પ્રમાણે ઘટીને આજે લગભગ 70-80 નંગનો વેચાણ કરી છે. જે તે વખતે 5 વર્ષ પહેલાં લગભગ સમજી લો 200-250 નંગ વેચતા હતા અને અત્યારે સમજી લો 60 ને 70 નંગ વેચી છે. તો મને એમ લાગે છે ક્યાંક થોડી ઓટ આવી છે. ને ખાસ કરીને દેશી તમને વાત કરીશું આપણા દેશી ચોપડા આવે છે એમાં તો સમજી લો સમૂરો 10% જેવો ધંધો રહી ગયો છે. આપણે તો હું તો રાખતો નથી પણ બજારમાં એવો માહોલ મને જાણવા મળ્યો કે આ દેશી ચોપડા લગભગ સતત બંધ થઈ ગયા છે. કોઈક વેપારી વાપરે છે. રહી વાત મારી કે ભાઈ તમે તમારી રીતે કેવો વેચાણ ચાલુ છે તો મારા પાસે પણ ટૂંક સમયમાં આજકાલમાં જે વેચાણ ચાલુ થશે અત્યારે થોડી મંદી છે મને એમ લાગે ઇન્શાલ્લાહ 1-2 દિવસમાં ગ્રાહકી નીકળશે તો ડાયરી ડેટા કેલેન્ડર રોજમેર જે પણ તમને મળશે એ જે જોશે એ મારા પાસે વ્યાજબી ભાવમાં મળશે. ને અત્યારે જોઈ રહ્યા છો કે થોડો ગ્રાહક આવી રહ્યા છે ને ટૂંક સમયમાં ગ્રાહકી જામશે.